સમાચારોમાં આગળ વધીએ રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી વડોદરાની એક સંસ્થાને ફાયદો કરાવી કૌભાંડ આચર્યાનો આરોપ લાગ્યો છે કોંગ્રેસના ડોક્ટર નિદત બારોટે પુરાવા સાથે કુલપતિને પત્ર લખ્યો શોર્ટ ટર્મ કોર્સની ફી એનજીઓને ખાતામાં જમા કરાવ્યાનો આરોપ વિદ્યાર્થીઓને ફીની પહોંચ પણ ન આપી હોવાનો આરોપ નિદત બારોટે લગાવ્યો ડોક્ટર નિદત બારોટે એનજીઓના ખાતા નંબર સાથે લેખિતમાં ફરિયાદ કરી યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે માંગ કરી છે કોંગ્રેસના નિદત બારોટ જેમણે પુરાવા સાથે કુલપતિને પત્ર લખ્યો છે વડોદરાની સંસ્થાને ફાયદો કરાવી કૌભાંડ આચર્યાનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે અને ડોક્ટર નિદત બારોટે પુરાવા પણ કુલપતિને સોંપ્યા છે જેને લઈને તેમણે માંગ કરી કે આ પુરાવાઓની લઈને યોગ્ય તપાસ થાય અને જવાબદારો સામે કાર્યવાહી થાય યુનિવર્સિટીએ ઓફિશિયલી તો એકાઉન્ટ ઓફિસરની સમિતિ બનાવવી જોઈએ યુનિવર્સિટીના નામે કોઈ એનજીઓના ખાતામાં ફી જમા કરાવી શકાય આવી કોઈ વ્યવસ્થા યુનિવર્સિટી આજ સુધી આપી છે કે નહીં કોઈ સત્તામંડળે પાણીની છૂટ આપી છે કે નહીં જે અધ્યાપકો કોલેજના સમય દરમિયાન એટલે 11 થી 6 દરમિયાન યુનિવર્સિટીમાં ભણાવવાના જ હોય એ જ સમય દરમિયાન આ કાર્યક્રમની અંદર ભણાવે અથવા એમાં માર્ગદર્શન આપે અને એની માટેનું ફંડ પોતાના ખાતામાં જમા કરાવે આની માટેનું મહેનતાણું લે એ પણ એક સાથે યુનિવર્સિટીનો એ દિવસનો પગાર પણ લેવો વધારાનું મહેનતાણું પણ લેવું આ પણ કેટલું યોગ્ય છે એની પણ તપાસ થવી જોઈએ છેલ્લા 3-4 વર્ષથી આવા કાર્યક્રમો થતા આવ્યા છે ભવનના કયા અધ્યાપકને કેટલો આર્થિક લાભ થયો છે એ પણ જાહેર કરવું જોઈએ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આવું કોઈ કાર્યવાહી કેવી રીતે અટકાવી શકે એના તાત્કાલિક પગલાં લેવા જોઈએ।